તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ જામનગરના માર્કેટ યાર્ડમાં મિત્રો. ટુ વ્હીલર ઉપર તમને આખું માર્કેટિંગ યાર્ડ દેખાડું. જોઈ લો મિત્રો, તમે જ્યાં જુઓ ત્યાં તમને અત્યારે જણસ દેખાય છે. આખો આ વિસ્તાર આખો જોઈ લો લસણનો છે, જે આપણા મગફળી. જોઈ લો મિત્રો, જોઈ લો મિત્રો, આજે મગફળી અત્યારે મગફળીની અત્યારે ફૂલ આવક છે આપણે માર્કેટિંગ યાર્ડમાં. જોઈ લ્યો. શું નામ છે વડીલ તમારું? વસંતભાઈ. વસંતભાઈ, કયું ગામ? આમરા. આમરા. કિસાન. જય કિસાન. જોઈ લો, આજે શાકભાજીની હરાજી થાય તો શાકભાજીનો શેડ છે. આ બધું તમે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી આ બધું છે કપાસ. મારું નામ અશોક ગંગદાસ સણજારિયા, બેડ ગામના રહેવાસી. બેડ ગામના રહેવાસી. અત્યારે 1350 થી 1400, ઊંચા 1500 સુધી ભાવ. કેમ છો બધા મારા વ્યુઅર્સ મિત્રો? મારા બધા વ્યુઅર્સ મિત્રોને મહાદેવ હર. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ જામનગરના માર્કેટ યાર્ડમાં મિત્રો. તો આજનો આપણો વિડીયો જામનગર માર્કેટ યાર્ડ વિશેનો. તો હું તમને જામનગરનું માર્કેટિંગ યાર્ડ દેખાડું. જામનગરનું માર્કેટિંગ યાર્ડ મિત્રો સૌરાષ્ટ્રમાં એમ સમજો કે સૌથી મોટું છે. તો આજે હું તમને માર્કેટિંગ યાર્ડ તમને અંદરથી દેખાડું કેવડું મોટું માર્કેટિંગ યાર્ડ છે, અને અંદર કઈ રીતની અંદર દુકાનની અંદર મોટા આપણે ગાલા છે, ટીનના શેડી બધી આજના વિડીયોમાં તમને જોવા મળશે. તો આજના વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો ચાલો આજનો આપણે વિડીયો કરી દઈએ સ્ટાર્ટ જામનગરના માર્કેટિંગ યાર્ડમાં. ચાલો મિત્રો, આપણે હવે પ્રવેશ કરી છીએ જામનગરના માર્કેટિંગ યાર્ડમાં. બહુ મોટું માર્કેટિંગ યાર્ડ છે. આપણે ચાલીને તો ફરવામાં ઘણો ટાઈમ લાગે મિત્રો. તો આપણે માર્કેટિંગ યાર્ડ આપણે ફરી છીએ આપણે ટુ વ્હીલર ઉપર તમને આખું માર્કેટિંગ યાર્ડ દેખાડું કે જામનગરનું માર્કેટિંગ યાર્ડ કેવડું મોટું છે. જો શરૂઆતથી આ રીતે ટીનના સેટ છે. અને અત્યારે માલની ફૂલ આવક છે. એ બધા આપણે જણસ હોય ખેડૂતની જણસ અત્યારે બહુ વધારે પ્રમાણમાં આવે છે. માર્કેટિંગ યાર્ડ અત્યારે આખું ભરેલું છે જણસોથી. જોઈ લ્યો. આ આપણું જામનગરનું માર્કેટિંગ યાર્ડ. જોઈ લો મિત્રો, તમે જ્યાં જુઓ ત્યાં તમને અત્યારે જણસ દેખાય છે. જે આપણા બધા ગુણી હોય બધી જગ્યાએ તમને ગુણીના ઢગ જોવા મળશે. એટલે આ રીતે આપણે નવી જે અત્યારે આવક હોય એ બધી આવક અત્યારે ચાલુ જ છે. મગફળી ચાલુ છે, કપાસ ચાલુ છે. જોઈ લો આખો આ વિસ્તાર આખો જોઈ લો લસણનો છે. તો બહુ મોટા પ્રમાણમાં લસણ અત્યારે જોવા મળશે. અત્યારે લસણની આવક બહુ સારી છે. મિત્રો હું તમને દેખાડું છું જામનગરનું માર્કેટિંગ યાર્ડ. હવે આપણે શેડ જોયા. હવે આ રીતે જોઈ લો અત્યારે આપણે આ ઓપન છે આપણા મગફળી. જોઈ લો મિત્રો, આજે મગફળી બહુ મોટા પ્રમાણમાં અત્યારે મગફળીની આવક ચાલુ છે. હવે આ બધી આપણે દેખાય એ બધી આપણે મગફળી છે. જોઈ લો મિત્રો, આજે મગફળી અત્યારે મગફળીની અત્યારે ફૂલ આવક છે આપણે માર્કેટિંગ યાર્ડમાં. જોઈ લ્યો. તમે આ બધી જુઓ, તમને જેટલી આપણે ગુણ દેખાય છે બધી છે મગફળીની. મગફળીની આવક અત્યારે બહુ મોટા પ્રમાણમાં છે. તો અત્યારે હું તમને મિત્રો દેખાડું છું જામનગરનું માર્કેટિંગ યાર્ડ. આપણું જામનગરનું માર્કેટિંગ યાર્ડ કેવડું મોટું છે હું અત્યારે તમને દેખાડું છું. અને આગળ જતાં આપણે માર્કેટિંગ યાર્ડના આપણે ઘણા વિડીયો બનાવશું. તો મિત્રો, જો તમને અત્યારે સુધી મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, તો તમને આવા વિડીયો આગળ પણ જોવા મળશે. તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હું તમને હજી આપણે માર્કેટિંગ યાર્ડ ઘણું મોટું છે. તો એ આગળ હું તમને હજી દેખાડું કે અત્યારે આપણે યાર્ડની શું પરિસ્થિતિ છે.
આ રીતે આપણા મગફળીના બાચકા ભરાય છે. મિત્રો આપણે આવી ગયા છીએ માર્કેટની યાર્ડમાં ને આપણે જોઈ લઈએ અત્યારે સૌથી વધારે આવક છે આપણે મગફળીની. તો મગફળી છે અત્યારે, તો મગફળી એમની છે તેઓ ખેડૂત પણ આપણી સાથે જ જોઈ લે. આ ભાઈ છે તેઓ ખેડૂત છે ને તેઓ પોતાની મગફળી અહીં વેચવા લઈ આવ્યા છે અને આપણે તેઓ પાસે જાણીએ કે તેઓ સરકારને વેચવા માંગે છે, તેઓએ સરકારને વેચી કે કોઈ પ્રાઇવેટને વેચી. તો આપણે ખેડૂતને મળી અને ખેડૂત પાસેથી જાણીએ કે મગફળીનો પાક કેવો છે, સરકારે ટેકાનો શું ભાવ આપ્યો અને શું ભાવમાં વેચાય. શું નામ છે વડીલ તમારું? વસંતભાઈ. વસંતભાઈ. કયું ગામ? આમરા. આમરા. જોઈ લ્યો વસંતભાઈ. અને તમે? રાજેશભાઈ. રાજેશભાઈ. તમારું ગામ? આમરા. જોઈ લ્યો તો વસંતભાઈ ને રાજેશભાઈ છે તેઓ આમરા. તમે ખેડૂત છો અને આ બધી માલ આપણે મગફળી જે તમારી છે. તો શું ભાવે મગફળી ગઈ? 1452 રૂપિયા મણના. જોઈ લ્યો મિત્રો, તો આપણે આ સરકારને આપી 1452, આપણે ટેકાનો ભાવ. ટેકાના ભાવમાં મિત્રો 1452 રૂપિયામાં મગફળી આપણે ગઈ છે. તાજી ફેર મગફળીનો પાક આપણે જ્યાં વરસાદ પડ્યો કમોસમી, તો શું છે પાક સારો થયો, નીકળી ગયો કે બગડ્યો? પલરી ગયો તો રાખી લઈએ સરકાર, માલે રાખી લઈએ. જોઈ લ્યો, સરકારે આપણે મિત્રો પલરેલો માલ હોય એ સરકારે રાખી લીધો ને આપણે ખેડૂતોને જાજા નુકસાનમાંથી બચાવ્યા. તો અત્યારે તમને ભાવ મળ્યો તો ભાવ સારો છે? ભાવ સારો કહેવાય. સારો કહેવાય ને. તો આપણે કેટલા વીઘા છે આપણી પાસે જમીન? જગ્યા 5 કેટલા? 5 વીઘા. તો આપણે કેટલો માલ ઉતરે રાજી ફેરા? 100 મણ. જોઈ લો મિત્રો, આપણે ખેડૂત ભાઈ છે તેઓ કહે છે 5 વીઘામાં તેઓએ 100 મણ મગફળીનો પાક ઉતાર્યો અને સરકાર તરફથી ટેકાના ભાવ પણ સારા મળ્યા. વરસાદ પડ્યો છતાંય તેઓને ભાવ મળ્યો સારો. જય કિસાન. જોઈ લો મિત્રો, આપણે ખેડૂત ભાઈ છે જય કિસાન. તો આપણો દેશ કિસાન ઉપર જ ચાલે છે. આપણે કિસાનને આપણે કેવું જ જોઈએ, જય કિસાન. જય કિસાન. આ જોઈ લ્યો હવે, આ છે આપણે ડુંગળી. આખો વિસ્તાર છે આપણે ડુંગળીનો. મગફળી એમ સમજો અત્યારે તો લગભગ બધે આપણે મગફળી જ જોવા મળે છે. આ વિસ્તાર આખો ડુંગળીનો છે. આ રીતે જોઈ લો, બધી આપણે દુકાનો હોય ત્યાં બધા વેપારી બધા આવ્યો. તો બધા વેપારીની દુકાન છે જે સોદા કરતા હોય અહીં જવું પડે તમને. અહીં તેમની ઓફિસમાં મળે. આટલી બધી ઓફિસો છે. હવે અહીં આપણે મિત્રો આવી ગયા છીએ, હું તમને દેખાડું. હવે આપણે આ જે શાકભાજીની હરાજી થાય તો આ શાકભાજીનો શેડ છે. જોઈ મિત્રો, અહીં થાય છે આપણે શાકભાજીની હરાજી. આપણે વહેલી સવારે આવી તો અહીં આપણે શાકભાજીની હરાજી થાય. તો આ બધા આખો વિસ્તાર જે આપણે શાકભાજીનો વિસ્તાર. આ જોઈ મિત્રો કપાસ છે. તો જોઈ અત્યારે કપાસની સારી આવક છે. તમે જુઓ આ આખો શેડી છે. આખો શેડી છે આપણે કપાસનો. તો અત્યારે એમ સમજો માર્કેટિંગ ગયા છે અત્યારે જણસોથી ધમધમે છે. ગામડેથી અત્યારે એટલી જણસો આવે છે. આ તમે જ્યાં સુધી જુઓ ત્યાં સુધી તમને દેખાશે કપાસ. કપાસની બહુ સારી આવક છે. મગફળીની આવક સારી છે અત્યારે. આ બધું તમે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી આ બધું છે કપાસ. જોઈ મિત્રો, હવે આપણે અત્યારે કપાસ છે તો આપણે કપાસમાં આવી ગયા તો અત્યારે કપાસ આપણે વેચાઈ ગયો છે. જોઈ લે, સરસ મજાનો કપાસ છે. તો આપણે ખેડૂત છે તો આપણે ડાયરેક્ટ ખેડૂતને જ પૂછી કે તેઓનો કપાસ ક્યાં ભાવમાં દેવાનો છે. આપણે 2-3 ખેડૂત મિત્રો અહીં બેઠા છે. શું નામ વડીલ આપનું? મારું નામ અશોક ગંગા સણજારિયા, બેડ ગામના રહેવાસી. બેડ ગામના રહેવાસી. જોઈ તમે 2000 થી નીચે કપાસ પોસાય જ નહીં. ગામ બેડ. તમે બેડ ના બેડ જોઈ લ્યો. તો આપણે જે 3 ખેડૂત મિત્રો છે, ત્રણેય જ આપણા બેડ ગામના. તો તેઓને આપણે પૂછીએ, વડીલ આપણો કપાસ જે કપાસ શું ભાવમાં જાય છે?
અત્યારે 1350 થી 1400 ઊંચા 1500 સુધી ભાવ આવે છે, પણ 2000 થી નીચે ભાવ પોસાય જ નહીં. પોસાય નહીં એમ? ના પોસાય. તો આપણે તમારે 2000 ભાવ મળે તો જ પૂરો ભાવ મજૂરી, મળે? દવાનો ખર્ચ અને બધું ખાતર બિયારાને કરી ખાતરના આજે 2000 રૂપિયા 100 રૂપિયા લઈએ ખાતરના. બરોબર. 200 રૂપિયા મજૂરી લઈએ. 200 રૂપિયા તો 20 કિલો મજૂરી ખાલી લાગી જાય. મજૂરી લાગી જાય. જોઈ લો મિત્રો, તો ત્યાં ખેડૂતને જે કપાસનો ભાવ મળે છે હોય નહીં. 200 રૂપિયા મજૂરી, પછી ખેતી, ખાતર, દવા અને 7-8 મહિના આપણે મજૂરી કરી. ઈ બરોબર છે કે આજે 7-8 મહિનાની મહેનત હોય અને 7-8 મહિનાની મહેનતમાં 1350-1400 રૂપિયા ભાવ આવે, એમાં શું પોસાય? બરોબર. તો જોઈ લો, અત્યારે ખેડૂત અત્યારે નારાજ છે કે તેઓને જે કપાસનો ભાવ છે એ વ્યાજબી જોયો ભાવ નથી મળતો. 1300 થી 1500 રૂપિયા સુધીમાં કપાસ જાય, તો એના કરતાં વધારે તો તેઓને ખર્ચો થઈ ગયેલો છે. તો એ ખર્ચો પણ નીકળે એવી હાલત નથી. તો કપાસની આવક છે ધોમ, અને જે કપાસમાં જે કમાણી થાય છે એ કમાણી નથી થતી. તો એનું કારણ શું? અત્યારે ઓછો ભાવ મળે, કપાસ વધારે છે, આવક વધારે. સરકાર કંઈક આ ભાવ વધારો કરે તો કંઈક પોસાય, ને આ ભાવમાં ના પોસાય એમ 2000 ઓછામાં ઓછા 2000 રૂપિયા જેવી કપાસ. બરોબર. તો જોઈ લો મિત્રો, ખેડૂતનું કહેવાનું એમ છે કે કપાસ 2000 રૂપિયા સરકાર ભાવ કાઢે તો વેપારીના ખેડૂતને આપણે થોડાક પૈસા કમાઈ શકે. બાકી આ ભાવમાં તેઓનો ખર્ચો પણ નીકળે એમ નથી. તો ખેડૂત એમ સમજો કે કપાસની ખેતી કરીને અત્યારે ખોટનો ધંધો કરે એવી હાલત છે. તો જોઈ લો મિત્રો, વેપારીનું કહેવાનું એ આપણે ખેડૂત છે, આપણે ખેડૂત મિત્રો બેઠા છે. તો ખેડૂતનો 1500 રૂપિયા આવ્યા છે, બાકી 1350, 1200, 1400. તો શું ભાવ આપણે મળવો જોઈએ? 1800-2000. જોઈ લો મિત્રો, તો કપાસનો ભાવ 1800-2000 મળવો જોઈએ. તો ખેડૂત નારાજ છે ને, સરકાર પાસે માંગ કરે કે 2000 સુધીનો ભાવ લગાડે તો એને ખર્ચા નીકળીને થોડા ઘણા એને પૈસા મળે. જોઈ લો મિત્રો, આજે આપણે શાકભાજીનો ગાલો આખું આપણે ભાગ જે આખો આ શેડ જઈએ આખો આપણે શાકભાજીનો છે. આપણે અહીં થાય છે શાકભાજીની હરાજી થાય સવારે આપણે 5-6 વાગ્યાની આસપાસ થાય મિત્રો. તો એકવાર આપણે અહીંયાનો પણ વિડીયો બનાવશે સવારે 5-6 વાગે, પણ એકવાર આવી અને હું તમને અહીંનો વિડીયો જરૂરથી દેખાડીશ મિત્રો. આપણે અહીંનો વિડીયો બનાવશે શાકભાજીની હરાજીનો. એટલે આ બધી હરાજી થઈ ગઈ છે, આ બધો માલ હવે માર્કેટમાં બધે જવા નીકળે બધા વેપારીઓ પાસે. આખો આપણે શેડ છે શાકભાજીનો, અને અહીંયા આપણે શાકભાજીની હરાજી થાય. ચાલો મિત્રો, તો મારો આજનો વિડીયો હું કરું છું સમાપ્ત. આજનો આપણો વિડીયો હતો જામનગર માર્કેટિંગ યાર્ડનો. મિત્રો, આપણે માર્કેટિંગ યાર્ડમાં વિડીયોની શરૂઆત કરી. અત્યાર સુધી આપણે વિડીયો બનાવતા હતા જે આપણે જામનગરમાં શાક માર્કેટ છે ત્યાંના. તો હવે આપણે આપણા વિડીયોને થોડાક ઉપલા લેવલ લઈ જઈ અને હવે આપણે માર્કેટિંગ યાર્ડ છે જામનગરનું, તો ત્યાં પણ આપણે વિડીયો બનાવશી. શાકભાજીની હરાજી થતા હોય તેના શાકભાજીના ભાવ, તેમજ જે આપણે બધા જે અનાજ આવતા હોય, અનાજને જે બધી જણસો આવતી હોય ગામડેથી, આપણે એના પણ આપણે હવે વિડીયો બનાવશું. તો મિત્રો, જો તમે આવા નવા વિડીયો જોવા માંગતા હો તો મારી ચેનલ સાથે બન્યારીઓને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો કરીએ સમાપ્ત. બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.